મહુવાની અંદર એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે ને મહુવાના કાદિયા ગામેથી વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે। એસઆઈટીની એવી શંકા છે કે હજુ આ કેસની અંદર અન્ય આરોપીઓ પણ હોઈ શકે છે કે જેના આધારે તપાસ અને સાથે જ સર્ચ ઓપરેશન યથાવત રાખ્યું છે। આ કેસની અંદર નવા નામો ઉમેરાતા તેમની પણ તપાસની શરૂઆત કરવામાં આવી છે। અલગ અલગ આરોપીઓની અટકાયત કરવામાં આવી રહી છે, નવા વળાંકો આવી રહ્યા છે। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારો સાથે। તો બહુ ચર્ચિત બગદાણાની બવાલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરના બગદાણામાં થયેલી જે મારામારીનો મામલો હતો તેને લઈને હવે બગદાણા પોલીસે આ કેસમાં 8 આરોપીઓની પહેલા ધરપકડ કરી હતી, પરંતુ નવનીત બાલદિયાના એ કેસની અંદર એસઆઈટીની ટીમે વધુ એક આરોપીની ધરપકડ કરી છે। એસઆઈટીની ટીમે તપાસ દરમિયાન વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે। પકડાયેલ 10મો આરોપી સંજય ચાવડાને ભાવનગર રેન્જ આઈજી કચેરીએ લાવવામાં આવ્યો હતો। આરોપીની પૂછપરછ માટે મોડી સાંજે તેઓને ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે લાવવામાં આવ્યો। નવનીત બાલદિયા કેસમાં અત્યાર સુધી કુલ 10 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। આ કેસની અંદર 2 પીઆઈની પણ પૂછપરછ કરવામાં આવી છે। ત્યારે છેલ્લા 15 દિવસથી રાજ્યની અંદર ખૂબ જ ચર્ચામાં રહેલી ઘટનાની અંદર પહેલા તો ભાવનગર પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી હતી, ત્યારબાદ સરકાર એસઆઈટીની રચના કરે છે અને એ જ એસઆઈટીની રચના બાદ 5 દિવસ પહેલા મોડી રાત્રે મહુવાની અંદર એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે ને મહુવાના કાદિયા ગામેથી વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે અને 2 પૈકીના એક આરોપી સંજય ચાવડાને ગઈકાલે ભાવનગર રેન્જ આઈજી ઓફિસ ખાતે લાવવામાં આવે છે અને ત્યાં તેમની પૂછપરછ પણ કરવામાં આવે છે। ત્યારે હવે આ પકડાયેલા વધુ 2 આરોપીઓ પાસેથી શું મોટા ખુલાસા થશે એ પણ જોવાનું રહેશે, કારણ કે બગદાણાની બહુ ચર્ચિત બબાલની અંદર સૌથી મોટા આરોપો એ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર ઉપર લાગી રહ્યા છે અને આ બધા વચ્ચે એસઆઈટીની ટીમ એ વધુ 2 આરોપીઓની જ્યારે ધરપકડ કરે છે ત્યારે ચર્ચાઓ તેજ થઈ હતી કે શું મોટા ખુલાસાઓ આ 2 આરોપીઓ પાસેથી થશે। આ બધા વચ્ચે ગઈકાલે 2માંથી એક આરોપી સંજય ચાવડા નામનો જે આરોપી છે તેમને ભાવનગર રેન્જ આઈજી ઓફિસ ખાતે લાવવામાં આવે છે અને ત્યાં તેમની પૂછપરછ કરવામાં આવે છે। સાથે સાથે 2 પીઆઈ હતા, જે પીઆઈ ડાંગર અને પીઆઈ પટેલ, જે આ કેસની તપાસ કરી રહ્યા હતા, ત્યારબાદ તો આ કેસમાંથી તેમને દૂર કરવામાં આવ્યા હતા અને સમગ્ર કેસની તપાસ એસઆઈટીની ટીમને આપવામાં આવી હતી, પરંતુ તે 2 પીઆઈની તપાસ પણ અને પૂછપરછ પણ ગઈકાલે ભાવનગર રેન્જ આઈજી ઓફિસ ખાતે કરવામાં આવી હતી। ત્યારે હવે એસઆઈટીની ટીમ સમગ્ર ઘટના પોતાના હાથ ઉપર લઈને તપાસ કરી રહ્યું છે। આ બધા વચ્ચે સંજય ચાવડા નામના એ આરોપીને ભાવનગર રેન્જ આઈજી ઓફિસ ખાતે લાવવામાં આવ્યો હતો। મારી સાથે મારા સહયોગી પ્રદીપ જોડાયા છે। પ્રદીપ, બહુ ચર્ચિત બગદાણાની બબાલની અંદર 5 દિવસ પહેલા મહુવાની અંદર એક સર્ચ ઓપરેશન હાથ ધરાય છે। એ સર્ચ ઓપરેશનની અંદર 2 આરોપીઓની ધરપકડ થાય છે અને ત્યારબાદ ગઈકાલે સંજય ચાવડા નામના 10મા આરોપીને એસઆઈટીની ટીમે ભાવનગર રેન્જ આઈજી ઓફિસ ખાતે પૂછપરછ માટે લાવે છે। શું નવા ખુલાસાઓ થઈ શકે એમ છે અને આ આરોપીઓની ધરપકડ અને પૂછપરછ બાદ બગદાણાની બબાલમાં શું નવા વળાંકો આવી શકે છે? બિલકુલ ઉમંગ, અત્યાર સુધી બગદાણાની બબાલને લઈને એસઆઈટીની ટીમે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેની પહેલાં બગદાણા પોલીસે 8 આરોપીઓની અટકાયત કરી હતી, ત્યારબાદ તેમના રિમાન્ડ મેળવ્યા હતા। એસઆઈટીની ટીમે 8 આરોપીઓના ફર્ધર રિમાન્ડની માગણી કરી અને 3 દિવસના અલગથી રિમાન્ડ મેળવ્યા હતા કે જ્યાં એસઆઈટીની ટીમ આ કેસની અંદર તપાસમાં જોડાઈ બાદની વાત છે। જોકે 8 આરોપીઓને જેલ હવાલે કર્યા બાદ અચાનક જ એસઆઈટીની ટીમ મહુવા વિસ્તારની અંદર સર્ચ ઓપરેશન હાથ ધર્યા છે અને એક આરોપીની અટકાયત કરે છે। એની પૂછપરછ હાથ ધરવામાં આવે છે, તેની તપાસ કરવામાં આવે છે, તેના પણ રિમાન્ડ મેળવાય છે અને તમામની વચ્ચે વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવે છે। એક સમાચાર એવા પણ સામે આવી રહ્યા છે કે એસઆઈટીની ટીમનું સતત મહુવા અને તળાજા વિસ્તારની અંદર કોમ્બિંગ ચાલુ છે, સર્ચ ઓપરેશન ચાલુ છે કે હજુ પણ આ કેસની અંદર અન્ય કેટલાક આરોપીઓની અટકાયત થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે એક વાત એવી પણ સામે આવી છે કે એસઆઈટીની ટીમને જે મોબાઈલ ફોનના ડેટાની જરૂર હતી, જેની તપાસની જરૂર હતી કે વિડીયો કોના સુધી પહોંચ્યો છે, કેટલા લોકોએ વિડીયો શેર કર્યો છે, કોની સાથે વાતચીત થઈ હતી, મોબાઈલ ફોનના ડેટા, કોલ રેકોર્ડિંગ અને સાથે જ સીડીઆરના આધારે તપાસની શરૂઆત કરતાની સાથે જ આ 2 આરોપીઓની અટકાયત કરી હોવાની વાત સામે આવી રહી છે। એક વાત એવી પણ સામે આવી હતી કે જે 8 આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી, એમાં પણ કેટલાક વ્યક્તિઓના નામ દેવામાં આવ્યા છે।
કેટલાક શખ્સો આ કેસની અંદર નવા નામો ઉમેરાતા તેમની પણ તપાસની શરૂઆત કરવામાં આવી છે। એટલે કે બગદાણાની એ નવનીત બાધલિયાને મારવાની ઘટનાને લઈને હવે દિવસે ને દિવસે નવા વળાંકો આવી રહ્યા છે। અલગ અલગ આરોપીઓની અટકાયત કરવામાં આવી રહી છે, નવા વળાંકો આવી રહ્યા છે। હવે એસઆઈટીની ટીમે આ સમગ્ર ઘટના મામલે હવે એકાદ બે દિવસની અંદર ખુલાસો કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમ કે છેલ્લે જ્યારે એસઆઈટીની ટીમની નિમણૂક કરવામાં આવી ત્યારે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા આખી ઘટના મામલે નિવેદન આપવામાં આવ્યું હતું અને હવે આ કેસની અંદર એસઆઈટીની ટીમે ફર્ધર રિમાન્ડની માંગણીઓ પણ કરી હતી। 3 દિવસના રિમાન્ડ પણ પૂરા થયા હતા। ત્યારબાદ આ કેસની અંદર વધુ 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। એ બાદ આખી આ કેસની અંદર બંને તત્કાલીન પીઆઈ અને સાથે જ મહુવા ટાઉનના પીઆઈ બંનેની પૂછપરછ પણ કરવામાં આવી। એટલે આ કેસમાં અનેક એવા વળાંકો આવ્યા છે, અનેક એવી ઘટનાઓ બની છે અને આ તમામની વચ્ચે વધુ 2 આરોપીઓની અટકાયત થતાની સાથે જ હવે બગદાણાની બબાલની અંદર કુલ 10 આરોપીઓની અટકાયત થઈ ચૂકી છે અને હજુ પણ આ કેસની તપાસ એસઆઈટીની ટીમ કરી રહી છે। એસઆઈટીની એવી શંકા છે કે હજુ આ કેસની અંદર અન્ય આરોપીઓ પણ હોઈ શકે છે કે જેના આધારે તપાસ અને સાથે જ સર્ચ ઓપરેશન યથાવત રાખ્યું છે। જી બિલકુલ, આભાર પ્રદીપ સમગ્ર માહિતી બદલ।